લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. નમસ્કાર દર્શક મિત્રો, લક્ષ્ય ન્યૂઝ ચેનલમાં હું મેઘા અગ્રવત આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો લક્ષ્ય ન્યૂઝ અને સમય થયો છે આજના મહત્વના સમાચારો પર નજર કરવાનો. કલોલ શહેરમાં 18મી રથયાત્રા શાંતિપૂર્વક પૂર્ણ થઈ. વર્ષે રથયાત્રાને અને રથયાત્રા અત્યારે 13 કિલોમીટરનું અંતર પૂરું કરી લીધું છે. એ દરમિયાન 37 ટેમ્પો હતા. અહીંથી બ્રિજથી ઉતરીને મંદિરે પહોંચશે એટલે 14.5 કિલોમીટરની રથયાત્રા પૂર્ણ થશે. આ વખતે મગનો પ્રસાદ 400 કિલો મગનો પ્રસાદ, જાંબુ, કેરી, કાકડીનો પ્રસાદ ભક્તજનોને મોસાળામાં પંચવટીમાં 1 વાગ્યાને 5 થી 10,000 ભક્તજનોનો જમણવાર થયો અને અત્યારે નિજ મંદિરે અવિરત જ્યાં સુધી ભક્તજનો હશે ત્યાં સુધી જમણવાર ચાલુ રહેશે. આજરોજ કલોલ શહેર ખાતે અત્રેની 18મી રથયાત્રા સવારે એના નિયત સમય પ્રમાણે નીકળેલી અને એના નિયત રૂટમાં એટલે કે લગભગ 14 કિલોમીટરના તેના પૂર્વ મુખ્ય સિટી અને પંચવટી વિસ્તારમાં આ ફરેલી. તેમાં લોકોએ પણ ખૂબ સારી રીતે સહકાર આપી એકબીજાની સાથે ખૂબ સૌહાર્દપૂર્ણ આ રથયાત્રાનો પ્રસંગ ઉજવેલ છે અને ખૂબ મોટા પ્રમાણમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવેલ છે. અંદાજે 200 પોલીસ અને હોમગાર્ડ મળીને બંદોબસ્તમાં રોકવામાં આવેલ.